નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજનો વિડીયો છે એવી કઈ 5 આદત છે જેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે. એટલે કે માતા લક્ષ્મીના નારાજ થવાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે, અથવા તો તે માણસ આજીવન ગરીબ પણ રહી શકે છે અને તે માણસને ગરીબીનો સામનો કરવો પડે છે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીવાળો છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને જો આ 5 આદત તમે બદલી નાખશો તો મિત્રો, માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન થઈને તમારી આર્થિક સ્થિતિ સુધારી પણ શકે છે. તો ફક્ત એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અથવા દેવી લક્ષ્મી અવશ્ય લખો, જેથી તેમની કૃપા તમારા પર બન્યા રહે. અને એકવાર સાચા મનથી માં લક્ષ્મી લખ્યા બાદ તમારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ અમને જણાવજો. અને વિડીયોને અંત સુધી અવશ્ય જાણજો. તથા આ 5 આદત જો તમારા કોઈ કુટુંબજનો પરિવારજનોમાં કોઈને હોય તો તેને આ વિડીયો અવશ્યપણે શેર કરજો. મિત્રો, આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય ઉપર વાત કરી છે અને ઘણું બધું જ્ઞાન આપણને આપ્યું છે. અહીં વિડીયોમાં આપણે એ 5 આદતો વિશે જાણીશું જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે અને ગરીબીનો સામનો કરવો પડે છે. મિત્રો, આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ હોય છે, નહીં તો તેનો સમગ્ર પરિવાર કંગાળ બની શકે છે. તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો, ક્રોધિત વ્યક્તિ. એટલે કે જે માણસને નાની નાની વાતમાં ગુસ્સો આવતો હોય. મિત્રો, ક્રોધિત વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. તે ગુસ્સામાં એવા નિર્ણયો લઈ લે છે જેમાંથી બીજા લોકોનું ખરાબ થાય છે અને પોતાનું તો ખરાબ કરે જ છે. તે ગુસ્સામાં ખોટા નિર્ણયો લે છે અને તેની જીદને વળગીને રહે છે અને સામેવાળા માણસને જાણતા ને અજાણતા તેને ચોટ પહોંચાડે છે. આવી વ્યક્તિ બધું હોવા છતાં પણ હંમેશા હારી જતો હોય છે. આવા લોકો પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન થતા નથી અને તેનાથી દૂર જતા રહે છે, જેનાથી આવા લોકોના ઘરમાં હંમેશા આર્થિક રીતે સંકટ જ રહેતા હોય છે. તથા ચાલતા ચાલતા તેમનો ગરીબીનો સામનો કરવો પડે છે. મિત્રો, જો તમારે માતા લક્ષ્મીની કૃપાથી પૈસા મળ્યા છે તો તમારે તેનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ અને તે પૈસાને સમજી વિચારીને સારી જગ્યાએ રોકવા જોઈએ અને સારા કામમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જે લોકો તેનો દેખાવો કરે છે, બીજા લોકોને નીચા પહોંચાડવા માટે હંમેશા તે પૈસાનો ખરાબ રીતે ઉપયોગ કરે છે, તેવા લોકોના ઘરે મિત્રો માં લક્ષ્મી લાંબા સમય સુધી ટકતા નથી. અભિમાનમાં બીજાને અપમાનિત કરવામાં આવેલા પૈસા લાંબો સમય ટકશે નહીં. માતા લક્ષ્મી તેવા લોકોથી હંમેશા નારાજ રહે છે. આવા લોકોના પૈસાનો નાશ થતા વાર લાગશે નહીં. આ ઉપરાંત એ પૈસાથી લેવામાં આવેલી ગમે તે વસ્તુ અથવા તો ભોજન પણ લાંબો સમય સુધી ટકશે નહીં અને થોડા સમય બાદ જ તે લોકોના ઘરે ગરીબી આવી જાય છે. ત્યારબાદ છે મિત્રો લોભી વ્યક્તિ કે લાલચની આદત. મિત્રો, લાલચ એ બહુ ખરાબ વસ્તુ છે. બીજાને લૂંટીને પૈસા જે લેવામાં આવે તેના દ્વારા કોઈ પણનું ભલું થતું નથી. લોભી વ્યક્તિને પણ માં લક્ષ્મીની નારાજગીનો સામનો ચોક્કસપણે કરવો જ પડે છે. મિત્રો, ઓછા સમયમાં ઝાઝા પૈસા કમાવા માટે માણસ આ રસ્તો અપનાવતો હોય છે. સાચા માર્ગ પર ચાલીને અને મહેનતથી ધન કમાવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. પરંતુ જે લોકો લોભથી ખોટો રસ્તો પસંદ કરે છે, શોર્ટકટ અપનાવે છે અને બીજાના ધન ઉપર નજર રાખીને બેઠા રહે છે, ધીમે ધીમે તેમનો સર્વનાશ થવા લાગે છે. અને આ પૈસો આવેલો હોય છે તે લાંબો સમય ટકતો નથી. પરિણામે તેના ઘરમાં કોઈને શારીરિક ખામીઓ ઉત્પન્ન થાય છે, અથવા તો તેના કુટુંબમાં સંપ રહેતો નથી, અથવા તો તેમને માનસિક શાંતિ પણ મળતી નથી. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે તો આળસનો ત્યાગ કરીને સખત મહેનત કરીને પૈસા કમાવાના છે અને શોર્ટકટને તો ભૂલી જ જવાનું છે. મહેનતથી કમાયેલો પૈસો ક્યારેય વ્યર્થ જતો નથી અને તે લાંબા સમય સુધી ટક્યો પણ રહે છે. મિત્રો, આળસુ વ્યક્તિ પોતાનો સમય બગાડે છે
અને પોતાની મૂડી પણ જાતે જ બગાડે છે અને તેના લીધે તેના પરિવારનો નાશ પણ ચોક્કસપણે થાય છે. પરિણામે ઘરમાં દરિદ્રતા અને ગરીબી આવે છે અને માં લક્ષ્મીનો વાસ જતો રહે છે. માટે મિત્રો લાલચથી બચો અને મહેનત કરવાનું શરૂ કરી દો. જો મિત્રો તમારી પાસે પૈસા છે તો તેનો દુરુપયોગ કરશો નહીં. તમારા પૈસાથી લોકોનું કઈ રીતે ભલું થાય તે જ વિચારશો. દાન અને અન્યને મદદ કરવા જેવા સારા કાર્યોમાં તેનો ઉપયોગ કરો. દાનમાં વાપરવામાં આવેલા પૈસા હંમેશા મિત્રો તમારી પાસે ડબલ થઈને જ પાછા ફરે છે, પરંતુ તે પણ નિસ્વાર્થપણે કરેલી હોય તો જ. મિત્રો જે લોકો ફાલતુ પૈસા ખર્ચ કરે છે, દારૂ તથા લોકોના ખરાબ રીતે મજાક ઉડાડવામાં પૈસા બગાડે છે, તેમના પર માતા લક્ષ્મી હંમેશા નારાજ જ રહે છે અને અંતે તેઓ કંગાળ બને છે અને આ દરિદ્રતા લાંબા સમય સુધી તેમના ઘરમાં ચાલી રહી છે. તો મિત્રો આ જે 5 આદત છે એ છે: ગુસ્સો ના કરવો, હંમેશા સદુપયોગમાં જ આપણા પૈસા વાપરવા, મહેનત કરવી, લાલચ ના કરવી તથા દેખાવ ના કરવો. આ 5 આદત છે જે માણસને ક્યારેય રાખવી જોઈએ નહીં, અન્યથા તેમને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. મિત્રો આ માહિતી છે તો ખૂબ જ સામાન્ય, પરંતુ તેની જિંદગીમાં જો ઉતારવામાં આવે તો માણસના 90% દુઃખ તો ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક ગરીબીનું કારણ આપણા ખુદના સ્વભાવ અને આદત જ હોય છે. તો મિત્રો આજે જ આ 5 આદતને કાઢીને સારી આદત અપનાવો, જે મેં આ વિડીયોમાં તમને જણાવી, અને બને ત્યાં સુધી પૈસાનો સદુપયોગ કરો અને મહેનતથી પૈસા કમાઓ. લાલચ રાખશો નહીં તથા ક્રોધ કરવાની આદત આજે જ મૂકી દો અને દેખાવ કરવાનું બંધ કરો. તો મિત્રો જો આ માહિતી તમને જરા પણ ઇન્ટરેસ્ટિંગ લાગી હોય, પસંદ આવી હોય તો તમારી રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપજો તથા આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. મિત્રો હવે મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે, આવી જ નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.